નર્મદામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહ. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે બાળકોને કરાવ્યો પ્રવેશ. નર્મદા જિલ્લામાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નાંદોદ તાલુકાના વીરપોર, ઢોલાર અને આમલેથા ગામોની શાળાઓમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોની શાળામાં પ્રવેશ કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને શિષ્યવૃત્તિ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમણે વાલીઓને સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ રાખી બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.